તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ કાર ઝોન આકોટા વડોદરાની અંદર. અહીં આપણને તમને ઘણા બધા સેગમેન્ટની કાર જોવા મળી જશે. અગર તમારે હેચબેક કાર જોઈએ તો હેચબેક મળી જશે, સેડાનમાં જોઈએ તો સેડાનમાં મળી જશે, એસયુવીની અંદર જોઈએ તો એસયુવીની અંદર પણ મળી જશે, અને લક્ઝરી કાર તમારે જોઈએ તો લક્ઝરી કાર પણ શોરૂમ ઉપર અવેલેબલ છે. વિડીયોની અંદર બધી કાર કવર કરવું પોસિબલ નથી, એટલે આપણે અહીં અત્યારે મિક્સ સેગમેન્ટમાં થોડી ઘણી કાર બતાવીશું. અને તમારે બધી કાર જોવી હોય તો આપણે સ્ક્રીન ઉપર તમને એમની ડિટેલ દેખાતી હશે, કોન્ટેક્ટ નંબર દેખાતા હશે, એડ્રેસ દેખાતું હશે, તમે એડ્રેસ ઉપર વિઝિટ કરી શકો છો. આમની બધી ડિટેલ અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, ત્યાં જઈને પણ તમે જોઈ શકો છો. તો આજે આપણે સાથે છે આરકનભાઈ. આપણે તમે જ્યારે પણ વિઝિટ કરશો આપણે કાર ઝોન ઉપર તો તમને અહીં આરકનભાઈ મળશે. તમારે એમની જોડે મળવાનું રહેશે. એ તમને બધી કાર એક્સપ્લોર કરે છે અને તમને સારી એવી ડીલ પણ આપશે. સારું એવું તમને ગાડી ઉપર ડિસ્કાઉન્ટ પણ કરી આપશે. કેમ છો આરકનભાઈ? તો આરકનભાઈ આપણે જે પહેલી કાર ઊભી છે આપણે ઓડી A4 આપણે બ્લેક કલરની અંદર ગાડી ઊભી છે. આની ડિટેલ લઈએ. 2017ની છે ઓડી A4 પ્રીમિયમ પ્લસ વેરિયન્ટ. સેકન્ડ ઓનર ગાડી છે, વેલ મેન્ટેન, નોન એક્સિડેન્ટલ કિલોમીટરની ગેરંટી મળશે. આસ્કિંગ આપણે રાખી છે એને 19,11,000 રૂપિયા, નેગોશિયેબલ છે. અને આપણે જે આની અંદર 19,11,000 છે, આની અંદર અંદાજિત કેટલી લોન થઈ શકે? લોન તમારે એવું પકડીને ચાલો અપ્રોક્સ 15 થી 16 લાખ રૂપિયાની લોન થઈ જાય. એટલે સમથિંગ આપણે 15% જેવું આપણે ડીપી ભરવાનું આવે, 10 થી 15%. તો મિત્રો 10 થી 15% તમને ડીપી ભરીને તમે આપણે ઓડી જે આપણે જો સૌથી સારી લક્ઝરી કાર ગણાય છે, સેડાનની અંદર ગણાય છે. અને જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર આનું એકદમ ચકાચક મોકલ્યું છે, સનરૂફવાળી ગાડી છે. અહીં ઘણી બધી બીજી લક્ઝરી કાર પણ છે. તો મિત્રો અગર તમે ઓડીની અંદર તમારે સેડાન કાર નહીં જોતી પણ તમારે એસયુવી કાર જોઈએ તો એનો ઓપ્શન પણ અહીં અવેલેબલ છે. જેમ કે તમે જોઈ રહ્યા છો વ્હાઇટ કલરની અંદર Q3 અહીં અવેલેબલ છે. આની ડિટેલ લઈ લઈએ. 2018ની છે ઓડી Q3 35 TDI કોટ્રો 4x4 વેરિયન્ટ આવે. 66,000 કંપની રેકોર્ડ જોડે ફરેલી ગાડી છે. આસ્કિંગની આપણે વાત કરીએ તો 21,25,000 આપણે મૂક્યા છે, નેગોશિયેબલ છે. 21,25,000ની અંદર તમને આપણો ઓડી Q3 અહીં જોવા મળી જશે. અને જેમ તમે ઓલરેડી ઇન્ટિરિયર જોઈ ચૂક્યા છો, ઇન્ટિરિયર પણ એકદમ ફર્સ્ટ ક્લાસ શોરૂમ કન્ડિશનની અહીં ગાડી મૂકેલી છે. હવે આપણે ઓડી ગાડી જોઈ લીધી. હવે આપણે બીજી જે લક્ઝરી કાર કંપનીઓ છે જેમ કે મર્સિડીઝ, એની ઉપર તો મિત્રો હવે આવી ચૂકી છે મર્સિડીઝ બેન્ઝ સેડાન કાર આવી ચૂકી છે. આની ડિટેલ લઈએ. 2019ની ગાડી છે મર્સિડીઝ બેન્ઝ E ક્લાસ લોંગ વ્હીલ બેઝ. 50,000 કિલોમીટર ફરેલી છે, શોરૂમ રેકોર્ડમાં, કંપની પેઇન્ટમાં ગાડી છે. આસ્કિંગની આપણે વાત કરીએ તો 38,50,000 મૂક્યા છે, નેગોશિયેબલ છે. 38,50,000ની ગાડી છે. તમને આમ લાગતું હશે કે પ્રાઇસ ઘણો વધારે છે, તો એકવાર આરકનભાઈ જોઈને જાણીએ કે આ ગાડી અગર નવી લેવા જઈએ તો કેટલાની આવતી હશે? 88 લાખ રૂપિયાની. 88 લાખની ગાડી છે ને આપણે કેટલામાં આપી રહ્યા છીએ? 38-50માં. એટલે 50% કરતાં પણ વધારે ડિસ્કાઉન્ટ. હવે તમે મને લાગ્યું કે આપણે તમને 38 લાખ સાંભળશો એટલે હું ગાડીની ઓરિજિનલ પ્રાઇસ કહી દઉં. 88 લાખ રૂપીસની ગાડી છે જે તમને ઓનલી ફોર 38 એટલે સમથિંગ 52 થી 53% તમને ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. અને ઇન્ટિરિયર તમે ઓલરેડી જોઈ ચૂક્યા તો ગાડી એટલી વેલ મેન્ટેન છે કે નવા શોરૂમ જેવી જ ગાડી છે. અગર તમે આપણે ગાડી લેવાનું વિચારી રહ્યા છો, મર્સિડીઝ લેવાનું વિચારી રહ્યા છો, નવી ગાડી લેવાનું તો એકવાર સૌથી પહેલાં કાર ઝોનની વિઝિટ કરજો, પછી આપણે તમને એ વિચાર ચેન્જ કરી દેશો અને આ ગાડીને તમે ફાઇનલ કરશો, એની ગેરંટી. તો મિત્રો હવે મર્સિડીઝની અંદર જ તમારે અગર સેડાન કાર ના લેવી હોય પણ કે એક્સયુવી કાર લેવી હોય તો એક્સયુવીનું પણ અહીં ઓપ્શન અવેલેબલ છે. આની ડિટેલ લઈ લઈએ. 2017ની છે GLC 220D 4matic. આ બી 4x4 વેરિયન્ટ આવે. ફર્સ્ટ ઓનર ગાડી છે. કિલોમીટરની વાત કરું તો 1 લાખ ફરેલી છે વિથ કંપની સર્વિસ રેકોર્ડ. આસ્કિંગ આપણે એની મૂકી છે 27,50,000. 27,50,000ની અંદર તમને મર્સિડીઝની એસયુવી કાર જોવા મળી જશે. અને જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર પણ આનું ચકાચક છે. અને લગભગ આની અંદર પેનારોમિક સનરૂફ છે મિત્રો. પેનારોમિક સનરૂફવાળી કાર છે એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ કન્ડિશન લક્ઝરીવાળી કાર આવી ગઈ છે. અને ભાઈ એક વસ્તુ મારે પૂછવી હતી કે આપણે ત્યાં જે કેટલા શોરૂમ પર હોય છે, મોસ્ટ ઓફ શોરૂમ પર એવું હોય છે કે કિલોમીટર ડાઉન કરવામાં આવે છે, મીટર. આપણે ત્યાં એ વસ્તુ નહીં મળે. જે છે ઓરિજિનલ કહેવામાં આવશે, ઓરિજિનલ વસ્તુ જ મળશે. એટલે જ આપણે પહેલાં તમને કીધું તો 1 લાખ કિલોમીટર એટલે જેન્યુન કિલોમીટરવાળી ગાડી છે. બીજા શોરૂમ જેવું નથી કે 1 લાખ હોય તો આપણે એના ડાયરેક્ટ 50,000 કરી દો. એ વસ્તુ અહીં કરવામાં નથી આવતી. મીટર ટેમ્પરિંગ અહીં કરવામાં આવતું નથી. એટલે તમારે મીટર વિશે કોઈ આપણે વધારે ચિંતા કરવાની. તો મિત્રો અગર તમારી ફેમિલી મોટી છે અને 7 સીટર કાર શોધી રહ્યા છો, 7 સીટર કાર માટે પણ અહીં તમને ઓપ્શન જોવા મળી જશે. જે આપણે મહિન્દ્રાની આપણે કાર આવી ગઈ છે SUV 500, જેનું મહિન્દ્રાનું જેટલા પણ કાર બનાવે છે બરાબર, એમાં મહિન્દ્રા જે બનાવે છે એનું એન્જિન સૌથી વધારે લોંગ ટાઈમ ચાલે છે. અને જેમ તમને ખબર છે કે મહિન્દ્રાએ અત્યાર સુધી જેટલી ગાડીઓ લોન્ચ કરી, જેમ ભલે પછી થાર હોય, XUV 500 હોય, અત્યાર સુધી એના એન્જિનમાં ક્યારે પણ કોઈ ટાઈપની તકલીફ જોવા નહીં મળતી. આનું જે એન્જિનનું ઇયર્સ હોય છે મિનિમમ 20 વર્ષ સુધી આ ગાડીઓને કંઈ નહીં થતું. XUV 500 ઊભી છે. આની ડિટેલ લઈ લઈએ.
2015નું મોડલ છે W8, એ ટાઈમનું ટોપ મોડલ, અને 2015નું ટાઈપ 2 મોડલ છે આ નવી હેડલાઇટવાળું. 1,04,000 ફરેલી છે, એ બી કંપની રેકોર્ડમાં. અને પ્રાઇસની વાત કરીએ તો 6,35,000 કહીએ છીએ નેગોશિયેબલ. 6,35,000ની અંદર તમને SUV 500 મળી જશે. અને જેમ તમે ઇન્ટિરિયર જોયું, ઇન્ટિરિયર એકદમ ચકાચક કન્ડિશનની. તો મિત્રો હવે આવી ચૂકી છે આપણે સેડાનની અંદર જે ગાડી ઓલવેઝ ડિમાન્ડિંગ અને લક્ઝરી ફિલિંગ કરાવતી જે કાર ગણાય છે, હોન્ડાઈની એલેન્ટ્રા છે. સનરૂફવાળી ગાડી છે, એટલે આપણે જોરદાર કન્ડિશનની અંદર આ ગાડી રહેશે. આની ડિટેલ લઈ લઈએ. 2017નું મોડલ છે, SX ઓપ્શનલ ડીઝલ ઓટોમેટિક વિથ સનરૂફવાળી ગાડી, ટોપ વેરિયન્ટ છે. કંપની રેકોર્ડમાં ગાડી ફરેલી છે 1,24,000 કિલોમીટર. પ્રાઇસની વાત કરીએ તો આપણે 9,35,000 કહીએ છીએ, નેગોશિયેબલ છે. 9,35,000ની અંદર તમને હોન્ડાઈની એલેન્ટ્રા, અને જેમ ઇન્ટિરિયર જોયું પરફેક્ટ જોરદાર શોરૂમ કન્ડિશનની અંદર ઇન્ટિરિયર મૂકેલું છે. અને આનું આપણો ફ્યુલ ટાઈપ કયું આવી જશે? ફ્યુલ ટાઈપ ડીઝલની અંદર છે મિત્રો. ગાડી ડીઝલની અંદર હોય તો આની અંદર 2 પ્લસ પોઈન્ટ રહે છે. એક તો એ માઇલેજ ઘણું સારું કાઢી આપે છે, અને એનું જે એન્જિન હોય છે એઝ કમ્પેર ટુ પેટ્રોલ ઘણું સારું અને લોંગ ટાઈમ ચાલે છે. એટલે આ તમારા માટે એક પ્લસ પોઈન્ટ છે. ફરીથી હોન્ડાઈમાં SUV સેગમેન્ટમાં આવી ચૂકી છે, વેન્યુ આવી ચૂકી છે. બ્લેક કલરની અંદર વેન્યુ ઉભેલી છે. આની ડિટેલ લઈએ. 2021નું મોડલ છે, SX મોડલ વિથ સનરૂફ. 55,000 ગાડી ફરેલી છે GJ23 પાર્સિંગમાં. અને પ્રાઇસની વાત કરીએ તો આપણે 9.5 કહીએ છીએ, નેગોશિયેબલ છે. 9.5 લાખ રૂપિયાની અંદર તમને સનરૂફવાળી આપણો વેન્યુ મળી જાય છે બ્લેક કલરની અંદર, જે અત્યારે મોસ્ટ ડિમાન્ડિંગ કલર છે. એ ગાડી અહીં ઊભેલી છે. તો મિત્રો હવે આવી ગઈ છે અત્યારની મોસ્ટ ડિમાન્ડિંગ SUV કિયાની અંદર. અત્યારે લોકો આપણે સેકન્ડ હેન્ડ કારના શોરૂમ ઉપર આ ગાડી તમને જલ્દીથી જોવા નહીં મળે. લોકોને આપણે આ ગાડી નવી જ લેવી પડે છે, પણ અત્યારે કાર ઝોન ઉપર આ ગાડી અવેલેબલ છે. તો વહેલી તકે આવી જાઓ. હું વાત કરી રહ્યો છું કિયાની કિયા સેલ્ટોસની વાત કરી રહ્યો છું. આની ડિટેલ લઈએ. 2019નું મોડલ છે, HTK પ્લસ ડીઝલ ઓટોમેટિક ગિયર શિફ્ટ. ડીઝલ ગાડી છે, 75,000 જેન્યુન ફરેલી છે. ગાડી ફર્સ્ટ ઓનર. આસ્કિંગની વાત કરીએ આપણે 12,25,000 મૂક્યા છે, નેગોશિયેબલ. 12.5 લાખ રૂપિયાની અંદર આપણે કિયા સેલ્ટોસ તમને જોવા મળી જશે. HTK પ્લસ વર્ઝન છે. અને આ તમારે લેવી હોય તો જેમ હું તમને સ્ટાર્ટિંગથી કહી રહ્યો છું, કાર ઝોન આકોટા વડોદરાની અંદર ગાડી અત્યારે અવેલેબલ છે. તો વહેલી તકે આવીને તમારી ગાડી બુક કરાય. તો મિત્રો હવે આપણે જે ગાડી આવી ચૂકી છે, અત્યારે આપણે આ ગાડીની અંદર ઘણા બધા વર્ઝન, ઘણા બધા મોડલ લોન્ચ થઈ ચૂક્યા છે. પણ જ્યારથી માર્કેટમાં ગાડી ઉતરી છે, SUV સેગમેન્ટમાં ઉતરી છે, ત્યારથી લઈને કે અત્યાર સુધી આ ગાડી આપણે વેટિંગમાં જ બોલાઈ રહી છે. હું વાત કરી રહ્યો છું હોન્ડાઈની ક્રેટાની વાત કરી રહ્યો છું. આની ડિટેલ લઈએ. 2017નું મોડલ છે, ક્રેટામાં 1.4 મોસ્ટ ડિમાન્ડિંગ અને હાઈ માઇલેજવાળી ગાડી છે, ડીઝલ. 2017ની છે, 75,000 જેન્યુન ફરેલી ગાડી છે. પ્રાઇસની વાત કરીએ તો 8,35,000 છે, નેગોશિયેબલ છે. 8,35,000ની અંદર ડીઝલ મોડલ. મિત્રો અત્યારે જેમ તમને ખબર છે કે ક્રેટાની અંદર ડીઝલ મોડલ નહીં આવી રહ્યું, ડીઝલ મોડલવાળી તમને કાર મળી રહી છે ક્રેટાની અંદર. ડીઝલ મોડલ જે ઘણું સારું માઇલેજ કાઢી આપે છે. જે ગાડી દેખાઈ રહી છે રેનોલ્ટ ડસ્ટર. આ ગાડી પણ ઘણી મજબૂત ગાડી હોય છે. આનું એન્જિન પણ એકદમ દમદાર રહે છે. આની ડિટેલ લઈ લઈએ. 2014નું મોડલ છે, 85 PS ટોપ મોડલ RXZ. ફર્સ્ટ ઓનર ગાડી છે, 76,000 ફરેલી. પ્રાઇસ આપણે રાખી છે 4,35,000, નેગોશિયેબલ. 4,35,000 મિત્રો. 4,35,000ની અંદર તમને SUV કાર મળી રહી છે. એ પણ કઈ? રેનોલ્ટની ડસ્ટર ઓનલી ફોર 4,35,000ની અંદર. હવે મિત્રો જે કાર તમે જોઈ રહ્યા છો, મારુતિ સુઝુકીની મોસ્ટ ડિમાન્ડિંગ કાર આવી ગઈ છે. મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર આવી ગઈ છે. આની ડિટેલ લઈએ. 2022નું મોડલ છે, ફર્સ્ટ ઓનર ગાડી છે, VXI. ફરેલી કંઈક 59,000 કિલોમીટર જેન્યુન ફરેલી છે. પ્રાઇસિંગની વાત કરીએ તો આપણે 6,75,000 કહીએ છીએ, નેગોશિયેબલ છે. 6,75,000ની અંદર તમને ડિઝાયર VXI અહીં જોવા મળી જશે. બીજી આપણે જેમ તમે જોઈ રહ્યા છો મારુતિ સુઝુકીની જ બીજી એક ગાડી ઊભી છે, S ક્રોસ અહીં ઊભેલી છે. આની ડિટેલ લઈએ. 2018નું મોડલ છે, જેટા ડીઝલ હાઇબ્રિડ એન્જિન. પ્રાઇસિંગની વાત કરીએ તો 8,35,000 રૂપિયા. મિત્રો 8,35,000ની અંદર S ક્રોસ ડીઝલ મોડલ તમને અહીં જોવા મળી જશે. અને S ક્રોસ જલ્દીથી તમને કોઈ પણ શોરૂમ ઉપર જોવા નહીં મળે, કારણ કે આનું જે ડીઝલ મોડલ આવે છે S ક્રોસ જે ગાડી આવે છે, એકવાર જે લઈ લે છે એને ફરીથી વેચતો નથી. અને ડીઝલ મોડલની અંદર હોય તો જરાય પણ વેચતું નથી. પરફેક્ટ ગાડી, જોરદાર કન્ડિશનની અંદર ગાડી રહે છે. ગાડી આપણે S ક્રોસ ડીઝલ મોડલ અહીં ઊભે છે. હવે અગર સેડાનની અંદર તમારે હોન્ડાની અંદર કોઈ ગાડી જોઈએ તો એ પણ અહીં ઊભેલી છે, હોન્ડા અમેઝ ઊભેલી છે. આની ડિટેલ લઈ લઈએ. 2016નું મોડલ છે, VX ટોપ મોડલ છે, ઓટોમેટિક
ફ્યુલ ટાઈપ છે એનું પેટ્રોલ ને 45,000 વિથ કંપની સર્વિસ રેકોર્ડ ફરેલી છે. પ્રાઇઝિંગ આપણે એની મૂકી છે 4,65,000 રૂપિયા. 4,65,000ની અંદર હોન્ડા અમેઝ ઓટોમેટિક મોડલ તમને અહીં મળી જશે. તો મિત્રો અત્યાર સુધી આપણે લક્ઝરી કાર જોઈ લીધી, એસયુવી કાર જોઈ લીધી, સેડાન કાર જોઈ લીધી, ઘણી બધી સારી કાર જોઈ લીધી. હવે સ્મોલ ફેમિલી માટે કોઈ બજેટ કાર તમે શોધી રહ્યા છો તો બજેટ કાર સ્મોલ ફેમિલી માટે પણ અહીં અવેલેબલ છે. ઘણી બધી બીજી પણ બજેટ કાર અહીં સ્મોલ ફેમિલી માટે અવેલેબલ છે. પણ આપણે જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં જ કહ્યું કે વિડીયો ઓલરેડી ઘણો લાંબો થઈ ગયો છે, હજી આને લાંબો નહીં કરાય. એટલે આ લાસ્ટ કાર હું તમને બતાવવા જઈ રહ્યો છું. હોન્ડાઈની ઇયોન અહીં અવેલેબલ છે. અહીં બીજી પણ આપણે વેગેનર અવેલેબલ છે, અલ્ટો અવેલેબલ છે. તમે વિઝિટ કરશો તમને બીજી પણ ઘણી બધી કાર જોવા મળી જશે. પણ પહેલાં આપણે વાત કરી લઈએ હોન્ડાઈની ઇયોનની. 2017નું મોડલ છે, એરા પ્લસ વેરિયન્ટ. કન્ડિશન બહુ સારી, વેલ મેન્ટેન ગાડી છે અને કિલોમીટરની વાત કરું તો 25,000 જેન્યુન ફરેલી છે. પ્રાઇસ આપણે એની મૂકી છે 3,25,000 રૂપિયા. 3,25,000ની અંદર હોન્ડાઈની ઇયોન તમને જોવા મળી જશે. અને જેમ આપણે તમને ઓલરેડી ડિટેલમાં જણાવ્યું કે ગાડી વેલ મેન્ટેન અને ખાલી 25,000 કિલોમીટર ગાડી ચાલેલી છે. એટલે કંઈ ના કહેવાય. જેમ કે તમને ખબર છે કે 4 વ્હીલરમાં 1,00,000 1,50,000 સુધી કંઈ પણ નહીં થતું અને ઓનલી 25,000. અને સ્ટાર્ટિંગમાં જ મેં તમને કહી દીધું હતું કે આ શોરૂમ ઉપર મીટર ટેમ્પરિંગ કરવામાં આવતું નથી. એટલે 25,000 જેન્યુન કિલોમીટર ગાડી ચાલેલી છે. વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ કાર જો તમારે લેવી હોય કે જોવી હોય તો તમને જોવા મળશે કાર ઝોન આકોટા વડોદરાની અંદર. એકવાર આકમભાઈ જોઈતી એનું પ્રોપર એડ્રેસ જાણી લઈએ. વડોદરામાં તમે અકોટા એરિયા છે એના અંદર ફેમસ છે અમારા ગેસ્ટ્રો કેર હોસ્પિટલ, ડૉક્ટર સુરેશ ઝીંઝુનવાડીની એક્ઝેક્ટ બાજુમાં જ અમારું છે, રાધાકૃષ્ણ ચોકડી ઉપર. તો જેમ આપણે આકમભાઈએ જણાવ્યું આ એનું પ્રોપર એડ્રેસ છે. અને અત્યારે તમને સ્ક્રીન ઉપર એમની બધી ડિટેલ દેખાતી હશે, એમનું એડ્રેસ દેખાતું હશે, ઉપર કોન્ટેક્ટ નંબર દેખાતા હશે. કોન્ટેક્ટ નંબરથી તમે એમને કોન્ટેક્ટ કરી શકો છો. શોરૂમના એડ્રેસ ઉપર મુલાકાત લઈને તમે બીજી પણ ઘણી બધી કાર જોઈ શકો છો. આમની બધી ડિટેલ તમને અમારા ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે, ત્યાં જઈને પણ તમે એમની બધી ડિટેલ જોઈ શકો છો. વિડીયોની અંદર બતાવેલી કોઈ પણ કારની જે પ્રાઇસ છે, આસ્કિંગ પ્રાઇસ છે, નેગોશિયેબલ પ્રાઇસ છે. વિઝિટ કરશો, ગાડી જોશો, ટેસ્ટ ડ્રાઈવ કરશો, એની અંદર તમને સારું એવું ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો